સગવડ જુઓ, હમણાં જ તમે ગાંધીનગરમાં આપણે જોઈ લો કે ભાઈ ગાંધીનગર ઠાકોર સમાજ દ્વારા 40 દિવસ રહેવાનું, જમવાનું, ખાવાનું તમામ વ્યવસ્થા કરી આપી. એવા દરેક ગુજરાતની અંદર આવી વ્યવસ્થા હોય. લોકો અમારી સમાજના વિદ્યાર્થીઓ કોઈ પણ તકલીફ ના પડે એના માટે અમે ચોક્કસ વ્યવસ્થાઓ કરતા હોઈએ. અચ્છા, એટલે ઠાકોર યુવાનો માટે જ હોય છે કે પછી દરેક સમાજના જે યુવાનો હોય એમને પણ સપોર્ટ કરી આપે? સર્વ સમાજ માટે સેવા હોય. અચ્છા, હા, સમાજ તો હોય પણ સર્વ સમાજ માટે તમે આપણી સેવા કરો. સર્વ સમાજ, કોઈને તકલીફ હોય તો એને રહેવાની વ્યવસ્થા, બરોબર, આ બધું લોકો દુખી ના થવા. અચ્છા, હવે રાધનપુર ખાતે કોઈ લાઇબ્રેરી કે એવું કઈ ઠાકોર સેના તરફથી કોઈ ખરું, વિદ્યાર્થીઓ આગળ જાય, અભ્યાસ કરે અને નોકરી આવે એ રીતે? ભવિષ્યની અંદર અમારું આયોજન છે કે ભાઈ સમાજની અંદર એક આધુનિક આપણે સમાજનું સંકુલ બને, સમાજની લાઇબ્રેરી બને, સમાજમાં હારા લોકો સમાજની અંદર આગળ જાય, એવું બધું અમારું ખૂબ આયોજન છે. સમગ્ર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર દ્વારા જ્યારથી ઠાકોર સેનાની સ્થાપના કરી છે ત્યારથી દરેક ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી એ શહેરી વિસ્તાર હોય, તમામ જે યુવાનો છે એ અત્યાર સુધી એ સંગઠનમાં જોડાયા છે. ત્યારે આપણી સાથે રાધનપુરના એક યુવા આવ્યા છે. દર્શક મિત્રોને પ્રથમ તો પરિચય આપશો તમારો? મારું નામ ઠાકોર કિશન મહાદેવભાઈ, રાધનપુર ને રાધનપુર તાલુકા ઠાકોર સેના સોશિયલ મીડિયા કન્વીનર. અચ્છા કિશનભાઈ, જ્યારથી ઠાકોર સેનાની સ્થાપના થઈ ત્યારથી તમે જોડાયેલા છો? હા, મારું લગભગ 7 વર્ષથી કામગીરી છે ને હું જ્યારે 15 વર્ષની મારી ઉંમર હતી ત્યારનો હું ઠાકોર સેનાની અંદર જોડાયેલો. અચ્છા, શું હોદ્દો રહ્યા અત્યાર સુધી તમારા? મારો હોદ્દો રહ્યો છે રાધનપુર તાલુકા સોશિયલ મીડિયા કન્વીનર. એટલે એની વિચારધારા ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સારી વિચારધારા ગુજરાતમાં પહોંચાડવાની. અચ્છા, હવે રાધનપુર તાલુકા હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, કેટલા યુવાનો હોય છે ઠાકોર સેનામાં? હા, રાધનપુરમાં અંદાજે 10,000 થી વધારે યુવાનો કામ કરે છે ને. કોણ? અચ્છા, તો તમારી જે કામગીરી છે અત્યારે શું છે? કામગીરી રાધનપુર તાલુકા સોશિયલ મીડિયા કન્વીનર એનું કામ. નહીં, એ હું નથી કહેતો. જે યુવાનો છે અત્યારે ઠાકોર સેનાના જે યુવાનો છે, વિકાસલક્ષી કોઈ કાર્યો કરી રહ્યા છે કે પછી કોઈ ચૂંટણીલક્ષી કાર્યો કરી રહ્યા છે કે કોઈ વિકાસના કાર્યો હોય કે પછી અભ્યાસના, શેમાં જોડાયેલા છે અત્યારે? ઠાકોર સેનાના કાર્યકર્તાઓનું કામ ગુજરાતની અંદર દરેક ઘરે ફરીને લોકો સુધી યોજનાઓ પકડવાની. વિધવા પેન્શન હે, બુઢા પેન્શન હે, જે અમુક જે યોજનાઓ પહોંચાડવાનું કામગીરી કરી રહ્યા છે. અચ્છા, તો તમે છેલ્લા 7 વર્ષથી આ યોજનાઓનો જે લાભ છે લોકોને ક્યાં સુધી પહોંચાડ્યો? કેટલા લોકોને લાભ મળ્યો છે? અંદાજે રાધનપુર તાલુકાના 15,000 થી ગામડાઓથી વધારે ને 42 ગામડાથી વધારે પડી ચુક્યા છે. અચ્છા કિશનભાઈ, જે તમે વાત કરી કે આ જે વિકાસની જે યોજના છે એ ગ્રામ્ય વિસ્તાર સુધી જે નાના ગરીબ ખેડૂતો છે અથવા તો જે ગામના લોકો છે તેમના સુધી પહોંચાડી એમને ફાયદો થયો, તો શું યોજનાઓ, સરકારી યોજનામાં શું લાભ તમે દેવડાવ્યા? આ લાભમાં આપણે આવાસ મકાન યોજના છે, પાસે વિધવા પેન્શન છે, પાસે વિધવા પેન્શન, પાસે વૃદ્ધા પેન્શન છે. અલગ સરકારશ્રીની યોજનાઓ અમે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી. અચ્છા, તો આ લોકો જે છે એ ઠાકોર સેનાને શોધીને આવતા હોય છે કે પછી તમે ત્યાં જઈને એ લોકોને કહેતા હોય છો કે ભાઈ આ રીતે ફોર્મ ભરવાનું હોય તો તમે અમારી પાસે આવો? એટલે અમે લોકો સુધી જઈએ છીએ, લોકોનો પ્રશ્ન અમે પૂછીએ કે ભાઈ તમારે શું તકલીફ છે, શું છે. એટલે લોકો કે કિશનભાઈ અમને આ તકલીફ છે, અમારે આ કરી આલો, તો અમે એ રીતનું સોલ્યુશન કરતા હોઈએ. અચ્છા, બીજું સંગઠનમાં બીજી કામગીરી શું ચાલે છે અત્યારે? કામગીરી ગામડે ફરીને સમાજને જાગૃત કરવાની, વ્યસન મુક્ત કરવાની, પાસે ગામે છોકરાઓ સુધી શિક્ષણ પહોંચે ને લોકોને રાજકીય અને સામાજિક રીતે સમાજના યુવાનો આગળ આવી, અમારી કામગીરી હોય. અચ્છા, તો તમારે ઠાકોર સેનામાં ઉપરથી આદેશ હોય કે પછી તમે તમારી રીતે આ બધી કામગીરી કરતા હો છો? જો અમારા માનનીય શ્રી એલપીજી ઠાકોરની વિચારધારા અને સમાજલક્ષી પ્રેમ એ અમે જોઈને અમે કામગીરી કરતા હોઈએ. એટલે ઉપરથી આદેશ હોય છે કે પછી તમારી રીતે કામગીરી તમારે ચાલુ રાખવાની હોય છે? આવો આદેશ છે? આદેશ એવો કોઈ હોતો નહીં. અમારું સંગઠન નિરંતર કામગીરી કરવા વાળું છે. અચ્છા, કોઈ ચૂંટણી લક્ષી નહીં પણ નિરંતર કામગીરી. અચ્છા, સામાજિક સેવા. અચ્છા, આ સિવાય બીજું ઠાકોર સેના શું કરે છે? આ સિવાય ઠાકોર સેના અત્યારે ગુજરાતમાં ઘરે ગામડે ફરીને સમાજના યુવાનો વ્યસન મુક્તિ, જાગૃતિ, સામાજિક અભિયાનો ચલાવે. અચ્છા, હવે કોઈ ભરતીની વાત હોય કે પછી કોઈ જે વિદ્યાર્થીઓ છે એમની વાત હોય તો એમાં પણ ઠાકોર સેના મદદ કરતી હશે? હા, ચોક્કસ. સત્યની વાત હશે, સારી વાત હશે તો સાથે હોય છે ઠાકોર. અચ્છા, ધારો કે અહીંનો કોઈ યુવાન છે એ ભરતી માટે અમદાવાદ અથવા તો ગાંધીનગર અથવા તો હિંમતનગર કોઈ ભરતી માટે ગયો તો ત્યાં તમારા કોઈ ઠાકોર સેનાના
માણસો હોય તો તેમને રહેવાની સગવડ કે આવી બધી કોઈ સગવડ વ્યવસ્થા ગોઠવો છો? હા, સગવડ જુઓ, હમણાં જ તમે ગાંધીનગરમાં આપણે જોઈ લો કે ભાઈ ગાંધીનગર ઠાકોર સમાજ દ્વારા 40 દિવસ રહેવાનું, જમવાનું, ખાવાનું તમામ વ્યવસ્થા કરી આપી. એવા દરેક ગુજરાતની અંદર આવી વ્યવસ્થા હોય. લોકો અમારી સમાજના વિદ્યાર્થીઓ કોઈ પણ તકલીફ ના પડે એના માટે અમે ચોક્કસ વ્યવસ્થાઓ કરતા હોઈએ. અચ્છા, એટલે ઠાકોર યુવાનો માટે જ હોય છે કે પછી દરેક સમાજના જે યુવાનો હોય એમને પણ સગવડ કરી આપે? સર્વ સમાજ માટે સેવા હોય. અચ્છા, હા, સમાજ તો હોય પણ સર્વ સમાજ માટે તમે આ સેવા કરો? સર્વે સમાજ. કોઈને તકલીફ હોય તો એને રહેવાની વ્યવસ્થા, બરોબર, આ બધું લોકો દુખી ના થવા. અચ્છા, હવે રાધનપુર ખાતે કોઈ લાઇબ્રેરી કે એવું કઈ ઠાકોર સેના તરફથી કોઈ ખરું વિદ્યાર્થીઓ આગળ જાય, અભ્યાસ કરે અને નોકરી આવે એ રીતે? ભવિષ્યની અંદર અમારું આયોજન છે કે ભાઈ સમાજની અંદર એક આધુનિક આપણે સમાજનું સંકુલ બને, સમાજની લાઇબ્રેરી બને, સમાજમાં સારા લોકો સમાજની અંદર આગળ જાય, એવું બધું અમારું ખૂબ આયોજન છે. આવનારી ચૂંટણીઓમાં ઠાકોર સેનાનો શું ભાગ રહેશે? આગામી ચૂંટણીઓમાં ઠાકોર સેના કિંગ મેકર તરીકે હશે અને માન્ય છે એલપીજી ની વિચારધારા હેઠળ અમે કામગીરી કરશું ને બધી રીતે અમે સાહેબ કહેશે, અલ્પેશભાઈ કહેશે એમ કરશું. અચ્છા, તો આપણી સાથે હતા કિશનભાઈ કે જેઓ રાધનપુર જે ઠાકોર સેનામાં ઘણા સમયથી કામ કરી રહ્યા છે. તેઓના જે યુવાનો છે એ યુવાનો આ વિસ્તારમાં જે ગરીબ લોકો છે અથવા તો ખેડૂતો હોય તેમને સરકારી જે યોજનાઓ છે તેનો લાભ કેવી રીતે પહોંચાડવો તેના માટેનું કાર્ય કરતા હોય છે.